નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે. ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને હવે સોશિયલ મીડિયા પર સક્રિય યુવા ચહેરાઓ પણ મેદાનમાં ઉતરી રહ્યા છે. ખેડૂત પુત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ આજે ભાવનગર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યાલય પહોંચ્યા હતા અને ખેડૂતોના હિતના મુદ્દે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. કીર્તિ પટેલે જણાવ્યું કે વર્ષોથી ખેડૂતોના પ્રશ્નો પર રાજકારણ થતું રહ્યું છે, પરંતુ ખેડૂતોને ન્યાય મળ્યો નથી. હવે ગુજરાતના યુવાનો ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. તેમણે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પોતે ખેડૂત પુત્ર હોવાથી ખેડૂતોની પીડા અને મહેનતને સારી રીતે સમજે છે. સાથે જ કીર્તિ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો 15 દિવસમાં ખેડૂતોની માંગણીઓ અંગે સકારાત્મક નિર્ણય આવશે તો તેઓ કૃષિ મંત્રીના પગ ધોઈને પાણી પીવા પણ તૈયાર છે. જો કે નિર્ધારિત સમયગાળામાં ખેડૂતોને ન્યાય નહીં મળે તો સોશિયલ મીડિયા સ્ટાર્સ અને ગુજરાતના યુવાનોને સાથે લઈને વધુ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચેતવણી પણ તેમણે આપી છે. બેન, આજે આવેદનપત્ર દેવા આવ્યા છો કૃષિ મંત્રીના, શું છે સમગ્ર? જય જવાન જય કિસાન. આજ રોજ અમે ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણીની કાર્યાલય આવ્યા છીએ. કૃષિ મંત્રીના ખેડૂતોને એકદમ યોગ્ય ન્યાય મળે ને એના માટે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે 15 દિવસની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એના માટે. જે બીજા બધા રાજકારણ કરે છે, જે બીજા બધા પક્ષોના અને પોતાના રોટલા શેકીને જતા રહે છે અને ખેડૂતોને ખોટા આંદોલન કરીને માર ખવડાવે છે અને ખોટી રીતના ભેગા કરે છે. આજે ખેડૂતો લડીને થાક્યા છે. એના માટે હવે ગુજરાતના તમામ જે યુવા જનરેશન છે ને એ હવે જાગી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપણે લડત લડવી છે. બેન, ઓચિંતા ખેડૂતો કેમ યાદ આવી ગયા કીર્તિ પટેલને? હમણાં તમે જોયું આંદોલન અડધેથી રોકી દીધું, પાછું વળ્યું. બરાબર, જોઈ તો વળતર ન્યાય ન મળ્યો અને મને તમામ જગ્યાએથી મેલ આવતા હતા કે કીર્તિબેન તમે આટલી બધી લડત લડો છો તો ખેડૂતો માટે કેમ નહીં? તો હું પણ ખેડૂતની પુત્રી છું, હું પણ એક ખેડૂતની દીકરી છું, તો કેમ ના લડી શકું? આટલી બધી લડાઈ લડું છું તો ખેડૂતોના માટે એક થઈ જાય. ઓચિંતા ભાવનગર આવવાનું કારણ શું? ગોંડલમાં તો આજે જીતુ વાઘાણી આજે ગોંડલ પહોંચ્યા હતા, ત્યાંથી પણ તેમણે નિવેદન આપ્યું છે. એ નિવેદન વિશે મને કઈ ખ્યાલ નથી. હું તો ઓલરેડી નીકળી ગઈ છું, સુરત છેક થી આવી છું. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે લોકો કહું તો છીએ, અંદર લખીને આપ્યું છે, અલ્ટિમેટમ આપ્યું છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે તમામ સોશિયલ મીડિયાના જેટલા બી સ્ટાર છે, જેટલા બી ખેડૂત પુત્ર છે, યુવાનો છે, એને બધાને લઈને અમે પાછી રજૂઆત કરશું. અને જીતુભાઈ પોતે ખેડૂત પુત્ર છે, અમને પૂરેપૂરો ભરોસો છે અને ગર્વ છે કે એક પટેલના દીકરાને જે ખેડૂત પુત્ર છે એને તો પરસેવાની મહેનત ખબર જ હોય ને. ખેડૂતને જે મહેનતની કમાઈ શું છે, પરસેવાની કિંમત શું છે એ તો યોગ્ય રીતે જાણતા હશે. તો એમને તો ખ્યાલ હોય ને કે ખેડૂતને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ. તો અમે લોકો અત્યારે પૂરા વિશ્વાસ સાથે આવ્યા છીએ જીતુભાઈ પાસે કે યોગ્ય ન્યાય ખેડૂતને અપાવશે અને જો નહીં અપાવે તો અમે એમના પગ પકડી રાખશું જ્યાં સુધી ન્યાય નહીં અપાવે ને ત્યાં સુધી. અમને એક જ આશા છે કે ખેડૂતોનું ભલું હવે આ સિચ્યુએશનમાં કૃષિ મંત્રી એટલે જીતુભાઈ વાઘાણી સિવાય ખેડૂતોનું ભલું થવાનું નથી. એટલે અમારી તો ઈચ્છા છે 15 દિવસ પછી કદાચ આમાં કોઈ રિસ્પોન્સ નહીં આવે તો ગુજરાતમાંથી તમામ યુવાનોને બધાને અહીંયા બોલાવીને અમે જીતુભાઈના પગ પકડીને આદરપૂર્વક અમે કહેશું જીતુભાઈ હવે હામું જોવો, ખેડૂતો હામું જોવો, અમારે હામું નથી જોવું. અમારે જસ નથી જોતો જીતુભાઈ, અમારે તમને જસ દેવો છે પણ તમે આટલું અમારું કામ કરી દો ખેડૂતો માટે. જો જીતુભાઈ વાઘાણી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે તો અત્યારે તો પગ પકડવાની વાત કરી, બાકી જો ન્યાય મળશે ને તો એમના પગ ધોઈને કીર્તિ પટેલ પાણી પીશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.